દ્વારકાધીશ ભાઈ, તો સવારમાં આશ્રમેથી એક આપણી ગાડી ગઈ છે ડૂચો ભરવા માટે, અને અહીંયા આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો ચારે બાજુથી લીલાડો. અને અત્યારે હમણાં થોડાક દી ભાઈ એવી ભાગાદોડી છે, 5-7 દી થયા હાલે છે. અને ગુંજરી કોઈને પણ આજુબાજુના વિસ્તારની અંદર પાડવાની હોય તો આપણા ડાંગરભાઈ છે વીઘાના 700 રૂપિયા. તો ભાઈ 1 વીઘાના 700 રૂપિયા ગુંજરી. તમારે ક્યાંય પણ આજુબાજુમાં ગુંજરી ને મકાઈ ને બધું હાલે ને, રાયડો તળ બધી વસ્તુ કોઈને પણ મિત્રને પાડવી હોય તો કોન્ટેક કરી લેજો. તમને નંબર દેખાડી દઉં છું. આપણે જામજોધપુરના આજુબાજુના ગામડા લાગે ભાઈ બધા. અને જો અહીંયા નંબર લખેલા છે, આ નંબર હરખા જોઈ લેજો, સેવ કરી લેજો. ગમે ત્યાં તમારે કાંઈ પણ એવું ટ્રેક્ટરને લગતું કામકાજ હોય તો બધી પ્રકારના ટ્રેક્ટરને લગતા કામકાજ કરી આપે છે. A to Z બધું ગમે ત્યારે ગમે સિઝનમાં ખેતી આ તે એટલે બધા સાધન છે ભાઈ પૂરતા, કાંઈ ઘટે એવું છે ને. એટલે કોઈ પણ ટ્રેક્ટરની રિક્વાયરમેન્ટ હોય તો તમે તમારે કહી દેજો. મળીએ પાર્ટ 2 ની અંદર. એ ઓલી બાજુની સાઈડ તમે જોવો છો એ રિક્ષા આવી ગઈ છે, અને રિક્ષામાં હમણાં ગુંદરી ભરાવાનું ચાલુ કરી દીધું છે. એટલે આપણે અહીંયાથી સીધા પેલા પહોંચ્યા ભરીને આશ્રમે. હો હા ભાઈ, ભાર્યું આપણે હારીને નાખવાનો કાર્યક્રમ ચાલુ છે. હાથમાં જો ઓલા ડાઠા લાગી ટ્રેક્ટર આવે છે. હમણાં સુસવાટી બોલાવી આવે હો, પણ ડાંગરભાઈ